પૂર્વ કચ્છ પોલીસના નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત અંજાર પોલીસને વધુ એક સફળતા મળી છે। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાની સૂચના મુજબ અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મેઘપર કુંભારડી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન એક શખ્સ પાસેથી 111.1 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે આરોપી રોહિત હિરજીભાઈ તુરીની ધરપકડ કરી મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો સહિત કુલ 3,98,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ અંગે આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી જામનગરના લક્કીને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કેસની વધુ તપાસ PSI વિએજાને સોંપવામાં આવી છે। આ કામગીરી અંજાર PI HA જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।